અમે ક્યાંય કોઈ દિવસ કોઈ ફાર્મરને કોઈ પશુપાલકને એવું નથી કીધું કે હું તમને ગાય લવરાવી આપું, હું તમારો ફાર્મ સક્સેસ કરાવી શકું, હું તમારા ફાર્મની અંદર આવીશ તો તમે તમારો ફાર્મ 100% પ્રગતિ થશે. કારણ કે મારા કહેવાથી કે તમારા કહેવા મતલબ બીજા લોકોના કહેવાથી ફાર્મ કોઈ દિવસ સક્સેસ નથી જવાનું. તમે જાતે તમારો ફાર્મ વ્યવસ્થિત કરી શકશો, બાકી કોઈ કરી શકશે નહીં. કોઈ પણ પશુપાલક હોય કન્સલ્ટિંગ કરવા માટે હું તમારા ઘરે આવું, તમારે આટલા પૈસા થશે, મારી આટલી વિઝિટ થશે, મને તમે આ વસ્તુ આ ખવડાવવાનું, આ નહીં ખવડાવવાનું, આવું આમ કરવાનું. કોઈ એમ કે કન્સલ્ટર રાખવાથી તમારું ફાર્મ ચાલતું હોય તો તમે 100% ચોકડી મારી દેજો. કન્સલ્ટન્ટ એનું કરી દેશે, એનું થઈ જશે, પણ બાકી તમારું જે વસ્તુ થવાની છે ને એ તો તમે ખુદ ધારશો તો જ થશે. હું તમને ચલો એકવાર ગાય મેં લવરાવી બી દીધી, પણ તમને ગાયને મેન્ટેન કરતા સાચવતા નહીં આવડે તો શું કરશો? મારું ફાર્મ ઓલરેડી સક્સેસ છે કે નથી તમે મને વ્યવસ્થિત રીતે જુઓ તો ખરી. એટલું બધું મારા ઉપર તમે ટ્રસ્ટ કઈ રીતે કરી શકો કે આટલા કરોડો રૂપિયા કમાવે? જેમ કોઈ મશીન ફિટ કરવા માટે આવે તો બધું એને આપી દે કે ભાઈ તમે મને ગાયો લઈને આપજો, તમે મને પાર્લર બનાવીને આપજો, તમે મને ફીડ બનાવીને આપજો, તમે બધું જ તમે મને કરી આપો. એનું કામ ઓલરેડી મશીન ફિટ કરવાનું છે, એનું કોઈ ગાયો લાવવાનું કામ નથી, એનું કોઈ ફીડ બનાવવાનું કામ નથી. જયારે ફાર્મ બનાવ્યા પછી જયારે તકલીફો આવે ને ત્યારે કોઈ ભોજીઓ ભાઈ આપણો વિરોધ થતો નથી. હમણાં મારા એક મિત્ર હતા, મેં એમને એક જગ્યાએ ફાર્મ જોવા મળ્યા, એટલે ફાર્મ વાળો બધું એને ફીડ પણ એમને પહોંચાડે, ગાય પણ એમને પહોંચાડે, એ બધું એમ. અને એ બધી વસ્તુ જે ફાર્મ બનાવ્યું ભાઈ એના 10 કિલોમીટર આજુબાજુ સાયલેજ મળે છે, એની બાજુ એનું જ ફીડ મળે છે, બધું જ મળે. અમુક આનું ટ્રાન્સપોર્ટેશન એને મોંઘું પડે બિચારાને. મને વાત કરી હતી, મેં કીધું આ વસ્તુ તમારી બાજુ મળે, લઈ લો ને. બધા જ લોકો મળતી થઈ ગયા, બધા જ લોકો આની અંદર નકરું ક્યાંથી મળે. અને આપણે એમ કહીએ પશુપાલન ઊંચું આવે, ક્યાં પશુપાલન કઈ રીતે ઊંચું આવે, શું આવે? નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, ઘણા સમયથી વિડીયો અમે નતા ઉતારી શક્યા, કારણ કે અમારો જ મતલબ જે રાઈટ હેન્ડ કહેવાય, કેમેરામેન, એડિટર, જે બી કહેવાય, એ મતલબ વિડીયો ઉતારવાની સાથે સાથે મારો જેટલું મેન કામ હોય બધું એ કામ કરવા. અમૃત થોડા સમયથી બીમાર હતો, ડેન્ગ્યુ થઈ ગયું હતું, અત્યારે એકદમ વેલસેટ છે અને મતલબ હવે એકદમ રેડી થઈ ગયો છે. તો હવે અપલોડ વિડીયો થતા રહેશે. વાત તો એવી છે કે ચોમાસું બેસી ગયું છે, ઘણા સમયથી વરસાદ ચાલુ છે, ઘણા બધા લોકો વરસાદની અંદર આનાથી પ્રભાવિત થયા છે. સુરત, કાઠિયાવાડના અમુક માણાવદર, જે પણ જ્યાં જ્યાં વધારે પડતો વરસાદ પડ્યો હોય એવી જગ્યાએ પશુપાલનની અંદર તકલીફો ઘણી બધી વેઠવાનો વારો અત્યારે પશુપાલકોને આવ્યો છે. તો પશુપાલન કેવું છે, તમે બધા લોકો જોયું છે, ઘણા બધા લોકો આની અંદર આવે છે પશુપાલન કરવા માટે. બહારથી પણ ઘણા બધા લોકો આવે છે, મારી પાસે પણ ઘણા બધા ફોન આવે છે, મેસેજ આવે છે, ઘણા બધા લોકો અહીંયા ઓફિસમાં રૂબરૂ આવે છે. તો બધા લોકોએ જોયું કે પશુપાલનમાં કેવું સ્ટ્રગલ છે. દરેક ધંધાની અંદર સ્ટ્રગલ છે, એવું નથી પશુપાલનમાં. પણ તમે અત્યારે તમારી નજર સમક્ષ જોયું કે પોસડિયું ધન છે, ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે. પૈસા પણ આપણને અપાવી શકે, આપણને વ્યવસ્થિત રીતે બધું જ કરાવી શકે, પણ જ્યાં ત્યારે ઘણું બધું સ્ટ્રગલ કરાવી શકે છે. તો આની સાથે સાથે મારે વાત એ કરવી છે કે હું ઘણા સમયથી વિડીયો ઉતારું છું, મારા પાસે ઘણા બધા લોકોના મેસેજ આવે, પણ અમે ક્યાંય કોઈ દિવસ કોઈ ફાર્મરને કોઈ પશુપાલકને એવું નથી કીધું કે હું તમને ગાય લવરાવી આપું, હું તમારો ફાર્મ સક્સેસ કરાવી શકું, હું તમારા ફાર્મની અંદર આવીશ તો તમે તમારો ફાર્મ 100% પ્રગતિ થશે. કારણ કે મારા કહેવાથી કે તમારા કહેવા મતલબ બીજા લોકોના કહેવાથી ફાર્મ કોઈ દિવસ સક્સેસ નથી જવાનું. અમે ડે 1 થી કહીએ છીએ કે તમે જાતે તમારો ફાર્મ વ્યવસ્થિત કરી શકશો, બાકી કોઈ કરી શકશે નહીં. તો ઘણા બધા લોકોને મારા મેસેજ આવે, એટલે હું શું કરતો, મારો એક જ નિયમ હતો, પશુપાલકને કામ આવે. આ મારો પહેલાથી લોગો હતો. કોઈ સારો પશુપાલક હોય એ વ્યવસ્થિત પશુપાલન કરે છે, તો એ પશુપાલકને જોઈને બીજા પશુપાલક જે મતલબ નિષ્ફળ જતા હોય એ કઈ રીતે નફો કરી શકે, એ અમારો હેતુ છે. એ લઈને અમે ચાલે છે, આગળ પણ અમે આના ઉપર કામ કરતા રહીશું. આની અંદર હવે અત્યારે ઘણા બધા લોચા એ થવા માંડ્યા છે કે પશુપાલન છે એ અમે કહીએ, માની લો કે કોઈ એ પશુપાલક છે ને અમે કોઈ બી પશુપાલક એમ કહીએ કે ફલાણા એમણે કઈ રીતે વ્યવસ્થિત ચાલુ કર્યું છે અને કઈ રીતે એમાંથી કમાવે છે, તમારે નવા પશુ ક્યાંથી લાવવા, શું કરવું શું ન કરવું, એ બધું તમે વ્યવસ્થિત રીતે તમને એ જાણ મળશે. એ મતલબ અમે એમ આવી ચેન નથી કે આવી રીતે તમે કરો. પણ હવે શું થયું છે, પશુપાલક કન્સલ્ટ બની ગયા.
કોઈ પણ પશુપાલક હોય કન્સલ્ટિંગ કરવા માટે હું તમારા ઘરે આવું, તમારે આટલા પૈસા થશે, મારી આટલી વિઝિટ થશે, મને તમે આ વસ્તુ આ ખવડાવવાનું, આ નહીં ખવડાવવાનું, આવું આમ કરવાનું. સાહેબ આ પશુપાલન છે ને, મેં કેટલાય ફાર્મ નવા બનતો જોયા છે, કેટલાય ફાર્મ બંધ થઈ જતા જોયા છે. સાહેબ કોઈ એમ કે કન્સલ્ટન્ટ રાખવાથી તમારું ફાર્મ ચાલતું હોય તો તમે 100% ચોકડી મારી દેજો, કન્સલ્ટન્ટ એનું કરી દેશે, એનું થઈ જશે. પણ બાકી તમારું જે વસ્તુ થવાની છે ને એ તો તમે ખુદ ધારશો તો જ થશે. ભાઈ કન્સલ્ટન્ટ હું માની લો તમે મને કન્સલ્ટ રાખ્યો, હું છું મારી ભાઈ રોજ અહીંયા કેટલા લોકો આવે છે, તમે કન્સલ્ટ કરો મારા ફાર્મને, તમે મને ગાયો લઈને આપજો, તમે કહેશો એની ફીડ બનાવશો. અમે એમ કહીએ છીએ ગાયો ક્યાંથી લાવીએ? ગાયો તો જ્યારે તમને પ્રોપર ખબર પડતી હશે ને તો તમે ગાયો વ્યવસ્થિત લઈ શકશો. બાકી હું તમને ગાય લેવડાવીશ તો મારા કદાચ 1,00,000-1,50,000 મૂવી પડીશ. હું તમને ચલો એકવાર ગાય મેં લવરાવી બી દીધી, પણ તમને ગાયને મેન્ટેન કરતા સાચવતા નહીં આવડે તો શું કરશો? તો તમારે એવું મગજમાં મતલબ નહીં, પણ એવી ટાઈપનું તમારે પ્રિપેર થવાનું છે. હું ગાયો લાવીશ તો હું ગાયોને કઈ રીતે સાચવીશ, શું ફીડ આપીશ, શું કઈ રીતે કરીશ. એ પશુપાલક ભાઈ તમે તો બધા લોકો જાય છે સામે વાળો પશુપાલન, માની લો મારી પાસે 50 ગાયો હોય, હું વ્યવસ્થિત ચલાવું છું, મારે પાસે આવે તમે જ બધું મને કરી આપો. એટલે મારે શું થયું, ઓકે મારા પાસે એક ભાઈ આવી ગયા એટલે મારે એમાં હું મારું છોડી અને હું એનું ફાર્મ સુધારવા નીકળી પડું. મારું ફાર્મ ઓલરેડી સક્સેસ છે કે નથી તમે મને વ્યવસ્થિત રીતે જુઓ તો ખરી. એટલું બધું મારા ઉપર તમે ટ્રસ્ટ કઈ રીતે કરી શકો કે આટલા કરોડો રૂપિયા કમાવે છે? કન્સલ્ટન્ટ કોને રખાય? માની લો કે તમારે ફીડ રાખવું, ફીડ ઉપર કંઈ કામ કરવું છે તો તમે ફીડ વાળાને પકડો કે ભાઈ મારે ફીડમાં બનાવવું છે તો મને ફીડ કઈ રીતે નીચા ભાવમાં કોસ્ટમાં પડે અને કઈ રીતે મારા જે પશુ છે એમાં ફેટ સચવાઈ રહે, એમાં દૂધ સચવાઈ રહે, બોડી સ્ટ્રક્ચર સચવાઈ રહે, આ બધું સચવાઈ રહે, એ તમે જે ન્યુટ્રિશન છે એમને પકડો. આ તો ઘણી વખત કોઈ મશીન ફિટ કરવા માટે આવે તો બધું એને કામ આપી દે કે ભાઈ તમે મને ગાયો લઈને આપજો, તમે મને પાર્લર બનાવીને આપજો, તમે મને ફીડ બનાવીને આપજો, તમે બધું જ તમે મને કરી આપો. અરે એનું કામ ઓલરેડી મશીન ફીટ કરવાનું છે, એનું કોઈ ગાયો લાવવાનું કામ નથી, એનું કોઈ ફીડ બનાવવાનું કામ નથી. તમે એટલા બધા બીજા લોકો ઉપર ડિપેન્ડ કેમ થવાનો? હું ઘણા બધા લોકોને એમ કહું છું કે ભાઈ સાહેબ તમે એ બધું એને આપી દે. એમ એવા કોણ વિશ્વાસુ માણસ છે? કઈ જગ્યાએ તમે દીવો લઈને ગોતવા જો ને તો પણ એવો કોઈ વિશ્વાસુ માણસ મને નથી જોતો કે દેખાતો કે માણસ આટલું બધું આપણને વ્યવસ્થિત રીતે આપણા ખુદના ફાર્મને એનું ફાર્મ ગણી કરતો હોય. એના જે દાડા નીકળે, ચલો મારા ફાર્મમાં લોસ થાય છે, હું આ જગ્યાએથી મારું ફાર્મમાં સર્વાઈવ કરું. સાહેબ કઈ રીતે? આ ઘણા બધા લોકો આવું મને ધ્યાનમાં આવ્યું હમણાં છેલ્લા 12 મહિનાથી હું આ જોઉં છું. મારે કોઈથી વિરોધ નથી, કન્સલ્ટન્ટ રાખો, પણ તમારે જરૂર છે કે મારે દોવાની તકલીફ પડે છે તો હું મશીન વાળાને પૂછું કે ભાઈ તમે ડી-લેવલનું મશીન લો, વાંછોનું લો, IDMC લો, કે જે બી લો, દરેક જગ્યાએ ભાઈ મને પ્રોપર દોવાની સમસ્યા છે તો મને તમે આનું સોલ્યુશન લઈ આપો. ફીડની અંદર મને સમસ્યા છે તો કોઈ પણ સારા વ્યવસ્થિત કન્સલ્ટન્ટ ડોક્ટર હોય એમને તમે મળી શકો છો કે મને સાહેબ ફીડમાં આવી રીતનું છે, તમે મને કયો એ પ્રમાણે હું મારું આ પ્રમાણનું શેડ્યુલ નક્કી કરું. પરંતુ તમે તો ડોક્ટરને એમ કહો છો કે સાહેબ મને તમે ગાયો લઈ આપો. સાહેબ એક સારામાં સારો જે પશુપાલક 5, 10, 15 વર્ષથી પશુપાલન કરતો હોય એનાથી સારી ગાય કોઈ ઓળખતો ના હોય એ જ લઈ આપે. હવે જે મશીન ફિટ કરે છે મેં કહ્યું તેમ દોવા માટે, એને આપણે કહીએ સાહેબ તમે મને 50 ગાયોનું ફાર્મ બનાવી આલો. સાહેબ 2 વર્ષ નહીં થાય આ ફાર્મ બંધ થાય. મેં ઘણા બધા ફાર્મ જોયા, 2 વર્ષ નહીં થાય પતી જવાના. ઘણા બધા લોકો એના ફાધર કોઈ નોકરીમાંથી રિટાયર્ડ થયા હોય, ઘણા બધા લોકોને મતલબ પૈસા ક્યાંકથી આવ્યા હોય કોઈ મોટી, કે મારે ઇન્વેસ્ટ કરવો. જો પહેલી વસ્તુ હું ફરીથી ચોક કહી દઉં મિત્રો, ઇન્વેસ્ટ કરવા માટે ફાર્મમાં રોકાણ ન કરો. હું બીજો બિઝનેસ કરું છું, મારી પાસે 2 કરોડ રૂપિયા પડ્યા છે, મારે ઇન્વેસ્ટ કરવું છે તો બીજે ઘણા બધા જગ્યાઓ છે ત્યાં ઇન્વેસ્ટ કરો. ફાર્મમાં ઇન્વેસ્ટ કરવાથી તમને, કારણ કે પહેલી વસ્તુ તો આપણે પહેલા પણ વિડીયોમાં કહેતા આવ્યા કે મગજ આપણું ઠેકાણે રહેતું નથી. જ્યારે ફાર્મ બનાવ્યા પછી જ્યારે તકલીફો આવે ને ત્યારે કોઈ ભોજીયો ભાઈ આપણો વિરોધ થતો નથી. આપણે એમ કહીએ કે ભાઈ સાહેબ લોકો જતા રહે ત્યારે કોકના મોરસો પકડાઈને મોરસો બોલાવીને દોરાવાની હોય. અત્યારે સુરતની હાલત તમે જોઈ, બિચારાની ભેંસો મરી ગઈ. સાહેબ આવી પરિસ્થિતિ આવે, ગાયો મરવા માંડે ત્યારે કોઈ ઉભું રહેતો નથી. કંટાળીને આપણે શું કરીએ છીએ, બધું વાઇન્ડ અપ કરીએ. અત્યારે મારી પાસે વધારે તો 3 થી 4 લોકો એવા છે કે સાહેબ મારે શેડ વેચવું છે, કોઈ કે મારે ગાય વેચવી છે, કોઈ કે મારે પાર્લર વેચવું છે. ઘણા બધા મેસેજ આવતા હોય. સાહેબ કન્સલ્ટન્ટ
નો શબ્દ સાચો છે, વ્યવસ્થિત છે, પણ જ્યાં જરૂર છે ત્યાં રાખો. મારા ઘણા બધા સારા સાહેબ, હું મારો પશુપાલન બનાવું, મેં તમને પહેલા કહું, તમે ફરો બધી જગ્યાએ, બધા ફાર્મમાં ફરો કે ભાઈ આ ભાઈ, દાખલા તરીકે માની લો હું જીલભાઈ પટેલ ને ત્યાં ગયો તો જીલભાઈનું વ્યવસ્થિત ફાર્મ કઈ રીતે ચાલે અને શું કર્યું, ગાયો ક્યાંથી લાવી છે, કેમ કેમ લાવી છે, એ સાયલેજ જાતે બનાવે છે, બધું કરે કઈ રીતે, એ શીખવાનું છે. તમે બીજું બધું વસ્તુ કરવા માટે જશો, પણ આ તો બધા લોકો, હમણાં મારા એક મિત્ર હતા, મેં એમને એક જગ્યાએ ફાર્મ જોવા મળ્યા, એટલે ફાર્મ વાળો બધું એને ફીડ પણ એમને પહોંચાડે, ગાય પણ એમને પહોંચાડે, એ બધું એમ, અને એ બધી વસ્તુ જે ફાર્મ બનાવ્યું ભાઈ, એના 10 કિલોમીટર આજુબાજુ સાયલેજ મળે છે, એની બાજુ એનું જ ફીડ મળે છે, બધું જ મળે. અમુક આનું ટ્રાન્સપોર્ટેશન એને મોંઘું પડે બિચારાને. મને વાત કરી હતી, મેં કીધું આ વસ્તુ તમારી બાજુ મળે, લઈ લો ને. આવી રીતે ઘણા બધા છેતરાતા હોય. એક વસ્તુ, પશુપાલકને કામ નહીં આવે ને તો આ ધંધાની અંદર ઘણા બધા લોકો ઊંચા નહીં આવે. હું તમને પહેલાથી કહું છું. અને એવા પણ આપણે નહીં બની જવાનું કે ભાઈ મારી પાસે 2 કરોડ રૂપિયા છે, 5 લાખ છે, 10 લાખ છે, કે સામે વાળો મને બનાવી આપે. કોઈ આપણને કઈ બનાવીને આપવાને, આપણે જાતે તૈયાર કરવાનું છે. ફાર્મ આપણે ખુદ જયારે અંદર મજૂરી કરીશું તો અને તો જ આપણે ફાર્મની અંદર ઊંચા આવીશું. બાકી તો કન્સલ્ટન્ટ આવશે, ચલો ચક્કર મારીને જતો રહેશે કે આ ગાય તમે કાલથી એક કામ કરો, 2 કિલો વધારે ફીડ આપો અને આ મિનરલ આપો અને ડીવર્મિંગ કરાવો, આ કરાવો, આ ચોખ્ખું રાખો. એ તો આપણને ખબર ન પડે. કન્સલ્ટન્ટ શું કહે આપણને? ગાય ખરીદવા માટે હું માની લો, મને ખબર નથી, પણ મારા ગામની અંદર કે મારા કુટુંબની અંદર કે જે લોકો ફાર્મ ચલાવે એમને ખબર ન પડે ગાય કેવી છે, કેટલું દૂધ આપશે, ખબર ન હોય. બધા જ લોકો મળતી રહી ગયા, બધા જ લોકો આની અંદર નકરું ક્યાંથી મળે. અને આપણે એમ કહીએ પશુપાલન ઊંચું આવે. ક્યાં પશુપાલન, કઈ રીતે ઊંચું આવે, શું આવે? હું કોઈ અગ્રેસિવ કે એવી ટાઈપ નથી બોલતો, પરંતુ મને આ છેલ્લા 12 મહિને 1.5 વર્ષથી એવું લાગે કે કન્સલ્ટન્ટ શબ્દ સાચો છે, પણ જ્યાં જરૂર છે ત્યાં કન્સલ્ટનો ઉપયોગ કરો. બાકી બધી જગ્યાએ કે ભાઈ મારા ઘરે લેબરે તું પહોંચાડી દે, બધું કરી દે, ચલો માની લેબર નથી મળ્યા, શું કરશો તમે? એ માણસથી એના જ લેબર નથી મળતા, શું કરો? બાકી એવા કોન્ટ્રાક્ટ લેવા વાળા લેબર ઘણા બધા છે. લેબરનો કોન્ટ્રાક્ટ લેવા વાળો એને આપી દો. પણ હવે લેબરનો કોન્ટ્રાક્ટ વાળાને તમે એ થોડું કહો કે મને ગાય લઈ આલે, મને એવું કરી આલે, મને ખોન લઈ આલે. આ બધી વાતો છે મિત્રો. ક્યાંય કોઈને ખોટું લાગ્યું તો માફ કરજો, પણ આ વસ્તુ સત્ય છે કે જ્યાં જરૂર છે ત્યાં કન્સલ્ટ ઉપયોગ કરો અને એક પશુપાલક બીજા પશુપાલકને કામ આવે એવી ટાઈપનું આપણે કામ કરીએ. બસ મિત્રો, ધન્યવાદ.